નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ. હરિદ્વારના મનસાદેવી મંદિરમાં નાસભાગ 6 ભક્તોના મોત. વીજ કરંટના લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા. એકબીજાને માફ કરો અને આગળ વધો. લગ્ન વિવાદમાં સુપ્રીમ કોર્ટની ભાવનાત્મક ટિપ્પણી. પોલીસનું સઘન વાહન ચેકિંગ. રાંદેસણ અકસ્માત બાદ પોલીસ તંત્રની કડક કાર્યવાહી. મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત. ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું. હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવવાની શક્યતા. સમગ્ર દેશની સ્કૂલોમાં ફરજિયાત સુરક્ષા ઓડિટ કરવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ. તંત્રીલેખ. મુક્ત વેપાર કરાર છતાં કાર્બન ટેક્સ અંગેની ચિંતા યથાવત. કુદરતી કમાલ. ધારીના દિતલા ગામે 5 પાનના બીલીપત્રના 3 દુર્લભ વૃક્ષો. લ્યુકેમિયા ભાગ 3. ડૉક્ટર ઈશાન સાથે મુલાકાત. વાંચવા જેવો લેખ. રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પાછી ફરી રહી છે. મણિપુર રાજ્યપાલ. ઈરાન આતંકવાદી હુમલો. જાહેદાનમાં ન્યાયતંત્રની ઇમારત પર બંદૂકધારીઓનો હુમલો. 3 હુમલાખોરો સહિત 8 લોકોના મોત. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પરાકાષ્ઠા. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સિહોર. 75 વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ. ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ. શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી ₹49 લાખની ઠગાઈ. અમેરિકાએ મ્યાનમાર પરના કેટલાક પ્રતિબંધો હટાવ્યા. કહ્યું કે જનરલના ટ્રમ્પને લખેલા પત્ર સાથે કોઈ સંબંધ નથી. ધાનેરા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામમાં માત્ર નોટિસો આપી વહીવટ કરાતો હોવાનો લોકોના આક્ષેપો. ધાનેરામાં ભારે વરસાદના લીધે મોટાભાગના રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર અટવાયો. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવનિયુક્ત જિલ્લા પ્રમુખો માટે તારીખ 26, 27, 28 જુલાઈના રોજ પ્રશિક્ષણ શિબિરની આણંદ ખાતે ન્યાય યોદ્ધા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં શરૂઆત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.